આજે તો બનાવી નાખી મસ્ત મજાની મેગી। જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આ નવા બ્લોગમાં। આજે તો સવારમાં વિવાનભાઈને બેસાડી દીધા હિંચકામાં અને પછી મને કહે કે દાદાનો ફોન આપ, મારે તો પપ્પાને ફોન કરવો છે। મેં કીધું તારે વળી શું કામ છે? તો મને કહે કે મારે તો ફોન કરીને મારે ગાડી મંગાવવાની છે। પછી તો મેં કીધું કે તારે ફોન કરવો હોય તો કર, હું કાંઈ કરી દેવાની છું નહીં તને ફોન। પછી તો વિવાનભાઈ આમ સાપ દબ્બી આમ સાપ દબ્બી, પણ તેનાથી કંઈ ફોન તો થયો નહીં। પછી કે મમ્મી મને ફોન કરી દે ને। પછી તો મેં કીધું કે રોવે એ પહેલાં ચાલો આપણે તેને ફોન કરી દઈએ। પછી તો તેણે ફોન કરીને તેના પપ્પા પાસે મંગાવવાનું ચાલુ કરી દીધું। પપ્પા મારે આ માટે ગાડી લેતા આવજો, 2 ગાડી લેતા આવજો। અને પછી ત્યાં થોડો સમય વાત કરી તો આવી ગયા વિવાનના દાદા ઘરે અને મેં તો લગાડી દીધા તેના રમકડા ભરવા, 2 દાદા દીકરાને। આજે દાદા કામ કરે છે એટલે વિવાનભાઈ જો કેવા કામ કરે છે, નહીંતર તો રોજ રમકડા બધા મારે જ ટોપલામાં ભરવા પડે। અને પછી તો આપણે નાહી ધોઈને રસોઈ બનાવવાની હતી એટલે આપણે આવી ગયા હતા રસોડામાં। પણ રસોડામાં જોયું તો વિવાનભાઈ આજ દાદા ઘરે હતા ને એટલે પાવર બીજો જ હતો એટલે બંદૂક લઈને આવી ગયા। મને કહે તને બંદૂક મારું છું। આપણે તો કાંઈ તેની વાત પર ધ્યાન દીધું નહીં અને ગેસ માથે ચડાવી દીધી તપેલી અને નાખી દીધું થોડુંક તેલ, રાઈ, જીરું અને હિંગ અને તે બધું સરખાએ ફૂટવા માંડ્યું ત્યાં થોડાક નાખી દીધો આપણે મીઠો લીમડો અને લાલ મરચું, કેમ કે આપણે તો બનાવવાનું હતું બટાકાનું શાક। અને પછી તો લસણમાં ભેળવેલું મરચું પણ નાખી દીધું। થોડીક વાર ચડવા દઈને પછી તો આપણે નાખી દીધું તેમાં બટેટા બાફેલા હતા તે, અને પછી તેને સરખી રીતના કરી લીધા આપણે મિક્સ। પછી બાજુના ગેસમાંથી ભાત પણ થઈ ગયા હતા અને પછી બટેટાનું શાકમાં આપણે કોથમરી નાખીને મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું હતું। અને પછી તો આપણે બેસી ગયા હતા જમવામાં જુઓ બટાકાનું શાક, ભાત અને રોટલી અને સાથે છાશ હતી। પછી તો બધાએ જમી લીધું અને પછી તો આપણે કુલર ચાલુ કરી દીધું અને વિવાનભાઈને સુવડાવી દીધા। વિવાનભાઈ સૂતા તમે એક લાઈક કરી દેજો। પછી તો વિવાનભાઈ જાગ્યા અને જાગીને કરવા મળ્યા મમ્મી સાથે મસ્તી। થોડીક વાર મસ્તી કર્યા પછી વિવાનભાઈ કે મમ્મી મને તો બહુ ભૂખ લાગી છે। મેં કીધું ભૂખ લાગી છે? પછી તો આવી ગયા રસોડામાં અને રસોડામાં જઈને લઈ લીધી વિવાનભાઈએ મેગી। મમ્મી મેગી ખાવી છે। મેં કીધું સારું। પછી તો આપણા હાથમાં આવી ગઈ હતી કાળી દ્રાક્ષ ને આપણે તો ખાઈ લીધી કાળી દ્રાક્ષ અને પછી તો થોડી વારમાં થઈ ગઈ હતી વિવાનભાઈ આટું મેગી તૈયાર। અને પછી તો આપણે ખવડાવવાનું ચાલુ કરી દીધું વિવાનભાઈને મેગી। તા કે નહીં મમ્મી મેગી તો મેં મારા હાથે જ ખાઈ। હા ભાઈ તું હાથે ખા પણ ગરમ છે, થોડીક વાર ખમી જા। પછી તો વિવાનને પૂછ્યું વિવાન કેવી બની? તા કે મમ્મી મસ્ત બની છે। અને પછી તો થોડીક મેગી મેં પણ ખાઈ લીધી। પછી તો મને પાછો પૂછે છે કે મમ્મી મેગી મસ્ત બની છે ને? મેં કીધું હા ભાઈ મેગી મસ્ત બની છે। તો આ વિડીયોમાં બસ એટલું જ, તે મળશું હવે આવા બીજા વિડીયોમાં। જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આવજો, બાય બાય અને જય માતાજી।